હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ છો ફ્રેન્ડ? મજામાં? આ છે મારા સાસુ. આજે અમે બે બહુ આનંદમાં છીએ, કેમ કે આજે મારા ઘરે ભજીયાનો પ્રોગ્રામ છે અને ઈ બનાવે છે મારા ઘરવાળ પિન્ટુ. દેવો જો કેવા ભજીયા બનાવે છે, મેથીના, ડુંગળીના. હાલો બધાય ફ્રેન્ડ, ડુંગળીના ભજીયા ખાવા, મેથીના ભજીયા ખાવા. ભજીયા જેવા બન્યો તાકાત વાળા. એકવાર ભજીયા ખાવ ને તો તમે એમ કહો ના છે ઓ ભજીયા એવા. એમાંય ચટણી, એમાંય દહીંની ચટણી. અમૂલ દહીંની ચટણી હો, અમૂલ દહીંની ચટણી કેવી મજા આવે. અમૂલ દહીંની ચટણી, સોસ કાંઈ ઘટે ને, લીલી ચટણી ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે હો. એવા ભજીયા હો, બાકી મોજે મોજ આવી જાય. બધા ફ્રેન્ડ ને આ ભજીયા દેખાડ આમ જો ભજીયા એક નંબર ભજીયા બન્યા આમ જો મેથીના ડુંગળીના મસ્ત ને આનંદ આવી જાય એવો ભજીયા. ભજીયું જેવું બને. ગરમા ગરમ ઉતરે, ગરમા ગરમ. હવે આ મેથીનો જો મેથીનો ઘાણો નાખવું હવે જો તેલમાં. ગરમા ગરમ. હવે આ મેથીના ગીયા જો ડાયરેક્ટ ખુલાય હો, દડા થાય. જોવો તમે ફેરા હજી દેખાડાય એમ તેલમાં દેખાડ. બધા ફ્રેન્ડ ને ભજીયા, આપણા ફ્રેન્ડો ને બધા ભજીયા દેખાડ તેલમાં. ભજીયાના કારીગર મને તો બહુ ભાવે. બેટા હાથના ભજીયા તો મારા હાથથી નથી ખાતી. એક નંબર ભજીયા છે. અમે પેલા ખાસી નહીં,